નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। લંકામાં રાવણ સાથે યુદ્ધ બાદ વાનર સેના ક્યાં ગઈ? ફરી કોઈ યુદ્ધ કેમ ન લડી? ભગવાન રામે વાનર સેનાની મદદ લીધી હતી। આ સેનામાં 1 લાખ વાનર હતા। યુદ્ધ બાદ આ વાનર સેનાનું શું થયું? વાનર સેના ક્યાં ગઈ? વાનર સેના બીજું કોઈ યુદ્ધ કેમ ન લડી? ભગવાન રામ અને રાવણ વચ્ચે થયેલા યુદ્ધમાં એક તરફ જ્યાં ખૂબ જ શક્તિશાળી રાવણની બલવાનોથી સજ્જ સેના હતી, તો બીજી તરફ ભગવાન રામની પાસે તેમની વાનર સેના, જેને જોઈને રાવણ પણ સેનાની મજાક ઉડાવવા લાગ્યો હતો। પરંતુ દેખાવમાં સામાન્ય લાગતી આ વાનર સેનાએ સોનાની લંકાના રાજાને પણ હરાવી દીધા હતા અને ભગવાન રામ અને તેની વાનર સેનાએ અસત્ય પર સત્યની જીતનો પરચમ લહેરાવ્યો હતો। પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો છે કે આ યુદ્ધ બાદ ભગવાન રામની આ વાનર સેનાનું શું થયું? તે ક્યાં ચાલી ગઈ અને તેણે ત્યારબાદ કોઈ યુદ્ધ લડ્યું કે નહીં? વાનર સેનાના મહાન યોદ્ધા સુગ્રીવ અને અંગદનું શું થયું? રામાયણના ઉત્તરાકાંડમાં ઉલ્લેખ છે કે જ્યારે સુગ્રીવ લંકાથી પરત ફર્યા ત્યારે ભગવાન શ્રીરામે તેમને કિકિસ્થાના રાજા બનાવ્યા હતા। બાલીના પુત્ર અંગદને યુવરાજ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો। આ બંનેએ સાથે મળીને ત્યાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું। શ્રી રામ રાવણ યુદ્ધમાં યોગદાન આપનાર વાનર સેના વર્ષો સુધી સુગ્રીવ સાથે રહી, પરંતુ આ પછી તેણે કદાચ કોઈ મોટી લડાઈ લડી હતી। મિત્રો, મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।